ભાજપ શાસિત ડાકોર પાલિકા પર ભાજપના જ નેતાએ કર્યા આરોપ। ત્યારે ડાકોર શહેર ભાજપ પ્રમુખે વોટર એટીએમને લઈને આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચારનો। શહેર ભાજપ પ્રમુખ પ્રિયાંક પાલજાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। વોટર એટીએમમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ। 7 વોટર એટીએમનું ચૂકવણું કરી અને 5 જ વોટર એટીએમ મૂકવામાં આવ્યા। આ વોટર એટીએમમાંથી પાણીનું એક પણ ટીપું નથી આવતું। વોટર એટીએમમાં અત્યાર સુધીમાં નથી અપાયા પાણીના કનેક્શન અને પાઇપલાઇનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। અગાઉ ભાજપના પૂર્વ પ્રમુખે પણ આ પ્રકારના આરોપ લગાવ્યા હતા। રજૂઆત મેં મુખ્યમંત્રીથી લઈને આરસીએમ વિભાગ સુધી મેં રજૂઆત કરેલી છે કે ડાકોર ગામની અંદર જે વોટર એટીએમ મૂકવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે અને જે ખરીદી કરવામાં આવેલી 7ની એની જગ્યાએ સ્થળ ઉપર 5 જ છે। હવે ભ્રષ્ટાચારની વાત કરવા જઈએ તો આંકડાકીય માહિતી લેવા જઈએ તો નાખી દેતા એ ઓછામાં ઓછો 30 થી 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે।